જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. ચાતુર્માસ અંતર્ગત શિવજીને વાલો એવો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસના ખૂબ ખૂબ વધામણા તથા સૌ શિવ ભક્તોને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો ભગવાનની ભક્તિ 365 દિવસ કરવાની હોય, પરંતુ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની વિશેષ આરાધના કરી ભગવાન આશુતોષ અવઢળદાનીની વિશેષ કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર છે. મહાદેવ મહાદેવ મહાદેવેતિ કીર્તનાત વત્સમ ગૌરીવ ગૌરી સો ધાવંતમનુ ધાવતી. જેવી રીતે ગૌ માતા પોતાના વાછરડા પાછળ વાત્સલ્યપૂર્વક દોડતી હોય છે, એવી જ રીતે જે વ્યક્તિ મહાદેવ મહાદેવ મહાદેવના નામનું કીર્તન કરતો રહે છે, એમને ભગવાન શિવજીની વાત્સલ્ય કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો શિવજીની કૃપા પ્રસન્નતા મેળવવા માટે શિવજીના જ્યોતિર્લિંગોની યાત્રા કરતા હોય છે, શિવજીની કથાનું શ્રવણ કરતા હોય છે, શિવ નામ મંત્રનો જપ કરતા હોય તથા વિવિધ દ્રવ્યો વડે રુદ્રાભિષેક તથા લઘુ રુદ્ર વગેરે પૂજા કરી અને શિવજીને પ્રસન્ન કરતા હોય છે. શિવજીના આ શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક સોમવારે ગામે ગામ જેટલા નાના મોટા મંદિરો હોય એમાં પણ વિવિધ શણગારો દ્વારા શ્રાવણ માસની ઉજવણી ભક્તિસભર રીતે કરવામાં આવતી હોય છે. તો આ શ્રાવણ માસને ચાલો આપણે શિવજીની વિશેષ આરાધના કરી અને ખૂબ સુંદર રીતે ઉજવીએ અને શિવજીની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. સૌને મહાદેવ.